સહજ ન્યૂઝ. સાવરકુંડલા નજીક ધજડી ખાંભા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમ પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો. અધિકારીઓને થઈ ગંભીર ઈજાઓ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધજડી ખાંભા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો થયાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વોને જાણે સરકારનો કોઈ ડર નથી રહ્યો તે રીતે સરકારી ફરજ બજાવી રહેલા અધિકારીઓને નિશાન બનાવી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ખાણ ખનીજ અધિકારી શ્રી સોલંકી અને તેમની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગ તથા ચેકિંગ કામગીરી દરમિયાન વ્યસ્ત હતી. આ દરમિયાન ખાણ ખનીજ ચોરી સાથે સંકળાયેલા કેટલાક તત્વોએ ટીમ પર અચાનક હુમલો કર્યો હતો અને હુમલામાં 2 અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત બન્યા છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાના પગલે સરકારી કર્મચારીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરો ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવો એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. હુમલાખોરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે ખાણ ખનિજ વિભાગ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આવી કાર્યવાહીથી નારાજ તત્વોએ સરકારી અધિકારીઓ પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક લોકો પણ રોષની લાગણી જોવા મળી રહી છે. સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર થયેલા હુમલાથી તેઓની કડક નિંદા કરવામાં આવી રહી છે. આજે સરકારી અધિકારીઓ જો સુરક્ષિત નથી તો આવા અસામાજિક તત્વોથી સામાન્ય લોકોની શું સ્થિતિ હશે તે આના પરથી જોવા મળે છે. જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માંગ ઉઠાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ હુમલાખોરોને ઝડપી પાડવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.